નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ 19/7/2024 રોજ તમારી એકમ કસોટી જે લેવાની છે એના મોસ્ટ આઈએમપી જોવાના છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજ પૂછાશે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે તમે વિજ્ઞાનની અંદર કરી ગયા હતા આપણી ચેનલ ઉપરથી એ જ આવ્યું, મેં તમને કીધું હતું। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરો એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એકમ કસોટી હોય કે પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, ચાહે બોર્ડની પરીક્ષા હોય, એના આઈએમપી તો તમને આપણી ચેનલ પર મળશે। ઓકે, તો ચલો જોઈ લઈએ મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી લઈએ। તો જો જે હું તમને આઈએમપી આપી રહ્યો છું એ બી પ્રશ્ન બેંકમાંથી જ આપી રહ્યો છું, એટલે કે જે તમારી પ્રશ્ન બેંક હોય, જે તમારા ટીચર જોડે જે પ્રશ્ન બેંક આપેલી હોય એમાંથી જ આપી રહ્યો છું। ઓકે, ચલો વાત કરી લઈએ અહીંયા કોઈ પણ બે એટલે કે 2 ગુણના પ્રશ્નની આપણે વાત કરીશું। પહેલાં 2 ગુણના। ઓકે, 2 ગુણની અંદર આપણે વાત કરીએ તો પહેલું સંકલ્પના એટલે કે આનો 1 માર્ક થઈ જશે, આનો 1 માર્ક થઈ જશે। વ્યાખ્યા: જૈવ આરક્ષક ક્ષેત્ર એટલે શું, જમીન એટલે શું, વન્યજીવોના વિનાશના કારણો જણાવો, ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે। બરાબર, આ થઈ ગયા તમારા 2 ગુણના પ્રશ્નો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું બીજા 2 ગુણના, એટલે કે ભારતની રાષ્ટ્ર મુદ્દામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે, એટલે કે આ ચેપ્ટર નંબર 1ના છે। બરાબર, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં જણાવો, સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો, ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતા સમજાવો, ભારતમાં આવેલી વિવિધ પ્રજાના નામ જણાવો। આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની આપણે વાત કરીએ તો અહીંયા પહેલો જે છે એ તમારો મોસ્ટ આઈએમપી થઈ જશે, બીજો મોસ્ટ આઈએમપી થઈ જશે, ઓસ્ટ્રેલોઇડવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે અને પ્રજાવાળો, એટલે 4 જોઈ લેજો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો 3 ગુણના પ્રશ્નોમાં શું પૂછાય? સંસાધન એટલે શું, તેના ઉપયોગો, નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન વિશે તફાવત પૂછાય। ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આ નામ પૂછાઈ શકે છે, ICAR, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એ જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે? તો 8 પ્રકાર પાડ્યા છે। કયા કયા તમારે વિસ્તૃતમાં લખવાનું છે। જમીન ધોવાણ એટલે શું, તેના ઉપાયો, ભૂમિ સંરક્ષણ એટલે શું, તેના ઉપાયો। તો આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કહું તો આ બંને છે મોસ્ટ આઈએમપી, બરાબર, અને ત્રીજો બી તમે લઈ લેજો। ઓકે, ત્રીજો, ચોથો અને 5મો મોસ્ટ આઈએમપી છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા 3 ગુણની, એટલે કે ચેપ્ટર નંબર 15 જે છે એની આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં જણાવો, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ સહિત સમજાવો, ભારતીય અર્થકારણનું માળખું, ઉત્પાદનના સાધનો, આ મોસ્ટ આઈએમપી છે। ઉત્પાદનના સાધનો કયા કયા છે તેના વિશે ટૂંકમાં સમજાવો, બરાબર, આ મોસ્ટ આઈએમપી 5મો જોઈ લેજો, બજાર પદ્ધતિના લક્ષણો જણાવો। તો આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની આપણે વાત કરીએ તો એક પહેલો લઈ લેજો, બરાબર, એક 5મો લઈ લેજો, બરાબર છે, અને બીજો બી લઈ શકો છો। ઓકે, તો હવે આપણે વાત કરીશું આગળ, એટલે કે 4 ગુણના પ્રશ્નોની। તો 4 ગુણના પ્રશ્નોની વાત કરી લઈએ તો 2 જ છે ખાલી। સોલંકીકાના રાજા સિદ્ધરાજસિંહના શાસનકાળમાં કઈ કલા વિકસી હતી તેના વિશે વિસ્તૃત માહિતી આપો। મનોરંજન સાથે સંસ્કારે ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે સમજાવી, એટલે નાટ્ય કલા વિશે તમારે અહીંયા લખવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 2 પ્રશ્ન કરી દેજો એટલે તમારું બધું થઈ જશે। મેં તમને કીધું એટલું કરી દેશો તો તમને એકમ કસોટી, બોર્ડની પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષા હોય, બધાના આઈએમપી ભેગા તમને આવી જશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।